અધિક જે માયાના ગુણ તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે અને એની ક્રિયાએ કરીને પોતે દબાઈને ને ભગવાન સંબંધી ક્રિયા જ કરે ને પંચવર્તમાં દઢ રહેતા હોય ને પોતાના બ્રહ્મરૂપ માને અને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને સાધુ ગુણયુક્ત એમની ભાઈએ એમની સેવા કરવી. ઇતિશ્રી વચનામૃત અંત્ય 26. આપણે આ વચનામૃતની અંદર આખો ભલે નાખો. હવે આપણે ત્યાંનું મુખપુષ્પ જે આપણું હતું એ બધાએ જાણ્યું કે ભાઈ કયું વચનામૃત છે. હવે આજે પ્રશ્નો નહીં પૂછવામાં આવે, પણ આપણે જો આંખો બંધ કરીને સ્મૃતિ કરીએ તો અવશ્ય આપણને યાદ રહેતું હોય છે. તો મન ઇન્દ્રિયોને દાબીને વર્તે એ પ્રકારની વાત છે કે ભાઈ આવા સાચા સંત કેવા હોય, એમના ગુણ કેવા હોય એ વિશેની વાત છે એ આમાં કરવામાં આવી છે. હવે આપણે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર એમની ઉત્પત્તિ થઈ, એ ઉત્પત્તિનો હેતુ શું હતો કે ભાઈ એકાંતિક ધર્મ સ્થપાય અને એકાંતિક ધર્મ સ્થાપીને મુમુક્ષુ જે છે એને આપણે અક્ષરધામના એ આપણે કલ્યાણના માર્ગે આગળ ચાલીને અક્ષરધામને મોક્ષ સુધી પહોંચીએ એ એમનો હેતુ હતો. અને સાથે એ પણ હેતુ હતો કે સ્વધામ ગમન થયા પછી પણ આ કલ્યાણનો માર્ગ ગુરુ પરંપરામાં એ ચાલુ રહે એવો પણ એમાં હેતુ હતો. તો આપણે પ્રશ્ન થાય કે ભાઈ સંતની વાત આવે છે તો હવે સંતને પણ નિયમો આપ્યા છે અહીંયા મહારાજે. આપણે પ્રશ્ન થાય ભાઈ સંતના શું નિયમો હોય, સાધુના શું નિયમો હોય, ભગવા પહેર્યા સાધુ આપણે એવું માનતા હોઈએ છીએ, પણ કાંઈ એવું હોતું નથી. આજ તમે જુઓ કે ભારત દેશની વસ્તી ગૂગલ પ્રમાણે જોઈએ ને તો 147 કરોડ એ થવા આવી છે. 2011માં છેલ્લે વસ્તી ગણતરી થઈ હતી અને અત્યારે 10 વર્ષે થાય એટલે 2021માં થવી જોઈએ, પણ કોરોનાને કારણે અટકી હતી અને અત્યારે શરૂ છે. ઘરે બધા આવતા હશે બધી નોંધ કરવા માટે, કારણ કે વસ્તી ગણતરી ચાલુ છે. હવે 147 કરોડ માણસો ભારતમાં છે, એમાંથી 35 લાખ